ઝઘડિયા જીઆઈડીસીમાં રાસાયણિક પાણી પીતા જ ટપોટપ 9 ગાયના મોતથી પશુપાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। એક ગાયના ગર્ભમાંથી મૃત વાછરડું પણ બહાર આવતા ભયાવહ દ્રશ્યો ઉભા થયા હતા। ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી, તો જીપીસીબીમાં પણ જાણ કરતા તેઓ દ્વારા પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા। ઝઘડિયા તાલુકાના દઢેરા ગામના પશુપાલક પોતાની ગાયો ચરાવી રહ્યા હતા। તે દરમિયાન ઝઘડિયા જીઆઈડીસીની એક કંપની બહાર ખુલ્લા પ્લોટમાં રહેલા રાસાયણિક પાણી પી લેતા ગણતરીના સમયમાં ચક્કર ખાઈ ગાય ટપોટપ પડવા લાગી ગઈ હતી અને એક પછી એક મોતને ભેટી હતી, જે પૈકી એક ગાયનો ગર્ભ પણ બહાર આવી ગયો હતો, જેને લઈ ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ઘટનાની જાણ પશુપાલકોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। આ અંગે પશુપાલક ભોપાભાઈ જીવાભાઈએ જણાવ્યું હતું કે આ તેના કાકાની 9 ગાય હતી, જે કંપની બહાર ખુલ્લા પ્લોટમાં રહેલ રાસાયણિક પાણી પીતા જ એક પછી એક મોતને ભેટી છે। આમાં યોગ્ય વળતર મળવું જોઈએ। આ બાબતે તપાસ કરી જે કંઈ પણ કસૂરવાર હોય તેની સામે પગલાં ભરવા માંગ કરી હતી। ભોપાભાઈ જીવાભાઈ મારું નામ છે। અહીંયા દધેડા ગામમાં રહીએ છીએ। આ મારા કાકાની ગાયો છે। ત્યાં ગાયત્રી કાંટાની બાજુમાં ચરવા જઈ હતી અને આ કંપનીનું પાણી નીકળવાથી ગાયો 9 ગાયો મરી ગઈ છે। તો એની અમારી એવી માંગણી છે, અમે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ પણ નોંધાવી દીધી છે, પણ અમારે એ મારા કાકાને ફૂલ એનું વળતર મળવું જોઈએ ને યોગ્ય ન્યાય એનો મળવો જોઈએ એવી અમારી માંગણી છે। તો અહીંયા ચરવા આવી હતી આગળ, આજે અમારી જે ગાયો મરી એ 9 ગાયો મરી ગઈ, પાછળ ચરવા આવી હતી કંપનીની પાછળ ખુલ્લી જગ્યા છે તેમાં, અને કંપનીનું પાણી બહાર નીકળ્યું છે, ત્યાં 2-4 પક્ષી પણ મરેલા પડેલા છે અને ગાયો ત્યાં ચક્કર ખાઈને ખાલી થોડીક જ દૂર આવીને મરી ગઈ।